संस्कृति याद कर बेटा। हाँ हाँ ये જ સંસ્કૃતિ છે જેની માટે તું જીવ આપી દેતા 1 મિનિટ પણ ખચકાતો નહીં. તને ખબર છે તું ભાનમાં આવ્યો ને ત્યારથી તું સૌથી પહેલો જે શબ્દ બોલ્યો હતો ને આ એ સંસ્કૃતિ છે. માન્યું બેટા તારું મગજ અત્યારે કોરી પાટી જેવું થઈ ગયું છે, પણ એ કોરી પાટી ઉપર જે એકમાત્ર શબ્દ હતો ને બીજો કોઈ નતો, એ આ સંસ્કૃતિ હતો બેટા, આ સંસ્કૃતિ. આ સંસ્કૃતિ हेलो सर હું નીરવ બોલું છું, કેશવનો નાનો ભાઈ. વૈષ્ણવ પરિવારને એક કમ્પ્લેન લખાવવાની છે. હવે શું થયું? સંસ્કૃતિ ગુમ થઈ ગઈ છે. એ સવારે એવું કહીને નીકળી હતી કે દુકાને જાય છે પણ હજુ ત્યાં પહોંચી નથી અને ઘરે પણ પાછી નથી આવી. મેં તમને પહેલા પણ કહેલું છે કે 24 કલાક પહેલા મેચ્યોર પર્સનને મિસિંગ ન ગણાય. સર હું સમજુ છું પણ અત્યારે ભાઈની સાથે જે થયું છે ને એના કારણે બિચારી મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છે. એ ક્યાંક કોઈ આડું અવળું પગલું ના ભરી દે. નીરવ, સંસ્કૃતિ આવું કોઈ પણ પગલું નહીં ભરે એની ખાતરી હું તમને આપું છું. આઈ એમ સોરી સર, પણ ખાતરીથી સંતોષ મળે, વાસ્તવિકતા ના બદલાય. એક કામ કરો, 2-4 કલાક રાહ જુઓ, એના સિવાય તમારી પાસે કોઈ છૂટકો નથી. સર એનો અહીંયા કોઈ ફ્રેન્ડ નથી, એક માત્ર કેશવ હતો અને બિચારો હવે એ પણ જતો રહ્યો છે. જુઓ નીરવ, 2-4 કલાક તો તમારે કાઢવા જ પડશે, એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. હા, અનઓફિશિયલી હું મારી રીતે તપાસ કરું છું. સર મારી વાત સાંભળો તમે. અત્યારના હલો સર, સંસ્કૃતિને ફોન કરી લો. ગજબ છે આ છોકરી, હું એને મેસેજ કરી દઉં. તારી મિસિંગ કમ્પ્લેન કરવા નીરવનો કોલ આવ્યો હતો. જલ્દી ઘરે પહોંચી જા, નહીં તો એમને કોન્ટેક્ટ કરી લે. એક મિનિટ, આજો માધવ બેટા. હા, આ તારા ને સંસ્કૃતિના સગાઈના ફોટો છે, જો તો ખરો. હે, કેટલો ખુશ છે તું અને સંસ્કૃતિ. આમ જાણે આમ જીવનનો સૌથી ખુશીનો પળ હોય ને એવી રીતે રહેતા હતા. હા, તને એક વસ્તુ યાદ દેવડાવું, ભૂલી ગયો હોઈશ. તે તારા દોસ્તારો સાથે શરત લગાડી હતી, અને શરત કેવી શરત? ગુલાબજાંબુ ખાવાની. બોલો, અરે તું 21 ગુલાબજાંબુ ખાઈ ગયો તો. હે, એક મિનિટ. હા, આજો 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 આજો, આ ફોટો જો, કેટલો ખુશ છે તું. કેમ ખબર છે? તું સંસ્કૃતિ માટે મંગળસૂત્રની ખરીદી કરીને આવેલો. આજો તમે બેવ જણા જો 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 જો. કેટલા ખુશ છો તમે બેવ જણા. હે, મને છે ને માધવ માફ કરી દેજે. હા, સોરી. હા બેટા, સોરી. અરે બેટા શું છે ને, તમારા બેવની જાણ વગર છે ને મેં આ ફોટો લઈ લીધો હતો, પણ શું કરું, મારાથી રેવાયું નહીં. એટલા ખુશ દેખાવ છો. જો જો જો, જાણે આમ એકબીજાના પૂરખો તમે. હે, અત્યારે એ દિવસે જો તારો એક્સિડન્ટ નો થયો હોત ને તો અત્યારે અબ ઘડીએ તું ને આ સંસ્કૃતિ હનીમૂન પર હોત. તને યાદ છે ઓલું જામનગર હાઈવે પાસે જે રિસોર્ટ છે ત્યાં તારા લગ્ન થવાના હતા. હા, અને ડેકોરેશન નું કામ કેટલે પહોંચ્યું ને કાકા, એ હું જ જોવા જઈશ એમ કરીને તું જોવા ગયો તો. બોલ, ભગવાન ભગવાન છે ને એની સામે આપણું ચાલે. જો કેવા દિવસો દેખાડી દીધા આપણને.
માધવ, તું મને સાવ ભૂલી ગયો. એ સમયે તારી માટે મારું નામ શ્વાસ હતું ને હવે હું તને અજાણીને પારકી લાગુ છું. સાવ આવું. યાદ કર માધવ, જ્યારે હું અને તું પહેલી વાર મળ્યા હતા. યાદ કર જ્યારે આપણે સાથે જીવવાની એકબીજાને પ્રોમિસ આપી હતી. તને યાદ છે જ્યારે તે મારી આખી સોસાયટી સામે જોરથી બૂમ પાડીને આઈ લવ યુ કહ્યું હતું? ને તું હવે મને ઓળખવાની પણ ના પાડે છે. હવે તમે માધવને થોડીવાર આરામ કરવા દો. આરામ જ એની આ તકલીફની દવા છે. એ રિલેક્સ થશે તો જ એને બધું યાદ આવશે. અરે પણ ડોક્ટર સાહેબ, મારા માધવ સાથે મને 2 મિનિટ આપો ને. આજે રહેવા દો ને સર. આજ માટે એને આટલું બસ છે. હા 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 માધવ બેટા, આરામ કર. હા, હું પાછો આવીશ તને મળવા. હે, મળવા અને સંસ્કૃતિને લઈને આવીશ. સોરી. આ વખતે માધવ બરાબર ફસાયો છે ચક્રવ્યૂહમાં. પરફેક્ટ પ્લાન અભિમન્યુ. પ્લીઝ હવે આપણે બહાર જઈએ. પાછો ફોન લગાડી જો. એ આવી ગયો મંગળ. ક્યાં હતો તું? બહાર હતો, જરૂરી કામ હતું એટલે. ઘરમાં આવી હાલત છે, બહાર તારે એવું શું જરૂરી કામ હતું? એ તો બેટા, એવું હોય તો કહીને જવાય ને. અમને તારી પણ ચિંતા થવા લાગી હતી. તો સંસ્કૃતિએ ટેન્શન વધારી નાખ્યું છે. કેમ, શું થયું? સવારથી એનો કોઈ પત્તો નથી. રામ જાણે ક્યાં છે. એમાં શું થઈ ગયું ગુરુ કાકા? ફોન કરી લો એટલે ખબર પડી જશે. અમે દેખાઈએ છે ને એટલા ડોબા નથી. કરી નાખ્યા એને ફોન, પણ એ ફોન જ નથી ઉચકતી. તો ક્યાંક બેઠી હશે. એટલે તમે લોકો ચિંતા ના કરો. મને વિશ્વાસ છે કે એ આવું ખોટું પગલું ભરે જ નહીં કોઈ. હા મંગળ, તું એકવાર સંસ્કૃતિને ટ્રાય કરી જો, કદાચ તારો ફોન ઉપાડે. મારો ફોન શું એમાં? એ ફોન ના ઉપાડે તો કોઈના ફોન ના ઉપાડે, ને ઉપાડે તો પછી બધાના ફોન ઉપાડે. એવું મંગળ, કેશવની બાબતમાં પણ એવું જ થયું હતું ને. આપણને કેટલું બધું ટેન્શન થઈ ગયું હતું. એ આપણા ફોન જ નહોતો ઉપાડતો. તું સંસ્કૃતિને ફોન ટ્રાય કર ને. ઠીક છે, કરી જઉં છું. આ સંસ્કૃતિ પણ હદ કરે છે, ફોન ઉપાડતી નથી. શું કહું આ લોકોને? જોયું, મેં કીધું તું ને, ઉપાડી લે તો રોંગ નંબર પણ ઉપાડી લે, અને ના ઉપાડે તો મારો ફોન પણ નથી ઉપાડી રહી. સંસ્કૃતિ, અરે છોકરી, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. મેં ધારી હતી એવી સંસ્કૃતિ તું બહુ જલ્દી બની ગઈ. કૃતિ, હવે તારે રોજ હોસ્પિટલ આવવાનું. રોજ? કરોડો કમાવા માટે લોકોની કરોડરજ્જુ છે ને, એ તૂટી જતી હોય છે તો પણ રૂપિયા નથી મળતા.